સ્વાધ્યાય 4.1 માહિતીનું નિયમન. દાખલા નંબર 1. એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારનું સંગીત વિશે એક મોજણી કરવામાં આવી. મોજણી એટલે શું થશે? સર્વે કરવામાં આવ્યો. બાજુમાં દર્શાવેલ વર્તુળ આલેખ પાઈ ચાર્ટ મુજબ તેના પરિણામ મળ્યા છે. આ વર્તુળ આલેખની મદદથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો હવે શું કીધું છે? આ આખો વર્તુળ આલેખ છે, તેમાં 100% હોય. તો સૌથી પહેલું શાસ્ત્રીય સંગીત એ કેટલા ટકા છે? 10%. અર્ધશાસ્ત્રીય સંગીત 20%, હળવું સંગીત 40% અને લોક સંગીત 30%. તો આ ટોટલ જે યુવાનો છે એનું વર્ગીકરણ આ રીતે કર્યું છે. હવે પહેલો પ્રશ્ન શું કીધું? જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા યુવાનોની મોજણી કરી હતી? હવે ટોટલ કેટલા હોય? 100%. હવે શું કીધું? શાસ્ત્રીય સંગીત. શાસ્ત્રીય સંગીતમાં કેટલા ટકા છે? 10%. તો શાસ્ત્રીય સંગીત 10% બરાબર. ટોટલ યુવાનો કેટલા છે આપણી પાસે? 20 યુવાનો. શાસ્ત્રીય સંગીતના 20 યુવાનો આપણે અહીંયા પાસે. હવે ટોટલ કેટલા યુવાનોએ મોજણી કરી? તો ટોટલ કેટલા ટકા થાય? 100% થશે. 100% બરાબર કેટલા? તો આમાં આપણે ક્રોસ ગુણાકાર કરશું. આ બંનેનો ગુણાકાર અને આ રીતે ગુણાકાર થશે. તો શું થશે? બરાબર 100 ગુણ્યા 20 / 10. તો હવે આ મીંડું ગયું, આ મીંડું ગયું, વધ્યું શું? 100 ગુણ્યા 2. 100 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 200. રેડી? 100 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 200. તો કેટલા યુવાનોએ મોજણી કરી? તો કુલ 200 યુવાનોએ મોજણી કરી. મોજણી એટલે શું થશે? એક પ્રકારનો સર્વે. પ્રશ્ન નંબર 2. કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે? તો હવે આપણે મહત્તમ જોવા માટે પાછું આપણે શું કરશું? પાઈ ચાર્ટ જોશું. તો અર્ધશાસ્ત્રીય સંગીત 20%, શાસ્ત્રીય સંગીત 10%, લોક સંગીત 30% અને હળવું સંગીત કેટલા ટકા છે? 40%. તો સૌથી વધુ કયું પસંદ થયું છે? 40%. તો આપણે શું લખશું જવાબમાં? હળવું સંગીત. હળવું સંગીત. હવે ત્રીજો પ્રશ્ન શું કહે છે? જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 સીડી તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય? તો આમાં ટોટલ સીડી કેટલી છે? 1000 છે. એટલે 100% બરાબર શું થશે? 1000. અને પછી આપણે ગ્રાફ માટે દરેકની સીડી આપણે જોશું. હવે પેલું શાસ્ત્રીય સંગીત. શાસ્ત્રીય સંગીત માટે કેટલું છે? 10%. તો હવે પેલું આપણે શેના માટે કરશું? શાસ્ત્રીય સંગીત માટે. શાસ્ત્રીય સંગીત બરાબર કેટલા ટકા હતા? 10% હતા. હવે ટોટલ કેટલી સીડી બને છે? 1000 સીડી. તો 100% બરાબર 1000. 1000 સીડી તૈયાર થાય છે તે. તો શાસ્ત્રીય સંગીતના કેટલા ટકા છે? 10%. તો 10% એ કેટલું? તો આ બંનેનો આપણે શું કરશું? ક્રોસ ગુણાકાર. તો 10 ગુણ્યા 1000 છેદમાં શું થશે? 100. હવે આ મીંડું ગયું, આ મીંડું ગયું, આ મીંડું ગયું. તો બે મીંડા ઉપર ને બે નીચે. તો હવે શું વધ્યું? 1 ગુણ્યા 100. તો શું વધશે? 100. તો શાસ્ત્રીય સંગીતની કેટલી સીડી થઈ? તૈયાર 100 સીડી. તો શાસ્ત્રીય સંગીતની 100 સીડી. ત્યાર પછી બીજું કયું છે? શાસ્ત્રીય સંગીત પછી અર્ધશાસ્ત્રીય સંગીત. અર્ધશાસ્ત્રીય સંગીતના કેટલા ટકા આપ્યા છે? 20%. તો હવે અર્ધશાસ્ત્રીય સંગીત માટે આપણે ગણશું અર્ધશાસ્ત્રીય સંગીત કેટલા ટકા છે? 20%. તો હવે આપણે જેમ કર્યું હતું એમ 100% એ 1000 સીડી. તો 20% એ કેટલું? તો પાછું આપણે શું કરશું? ક્રોસ ગુણાકાર. આ રીતે બંનેનો શું કરશું? ક્રોસ ગુણાકાર. તો 20 ગુણ્યા 1000 છેદમાં 100. તો આ મીંડું ગયું, આ મીંડું, આ મીંડું, આ મીંડું. તો શું વધ્યું? 2 ગુણ્યા 100. તો 100 દુ કેટલા થશે? 200. તો 200 સીડી શેની આવી? અર્ધશાસ્ત્રીય સંગીત. 200 સીડી શેની છે? અર્ધશાસ્ત્રીય સંગીત. હવે ત્યાર પછી અર્ધશાસ્ત્રીય સંગીત પછી શું આવશે? હળવું સંગીત. હળવું સંગીત કેટલા ટકા છે? 40%. તો હવે હળવા સંગીત માટે હળવું સંગીત બરાબર કેટલા ટકા છે? 40%. હવે 100% બરાબર કેટલી સીડી? 1000 સીડી.
હવે હળવું સંગીત 40%, તો 40% એ કેટલી સીડી? તો હવે આપણે 5 વાનો ક્રોસ ગુણાકાર કરશું આ રીતે, તો શું થશે? બરાબર 40 ગુણ્યા 1000 છેદમાં 100. તો આ મીંડું આ મીંડું ગયું, આ મીંડું આ મીંડું. તો હવે શું વધ્યું? 4 ગુણ્યા 1000, તો કેટલા થશે? 400. 4 ગુણ્યા 1000 એટલે હવે ત્યાર પછી શું આવશે? હળવું સંગીત. હળવી સંગીત કેટલું છે? 40%. તો હળવું સંગીત બરાબર 40%. હવે 100% એ કેટલી સીડી બનતી હતી? 1000 સીડી, 1000 સીડી. તો 40% એ કેટલું? તો આપણે આ બંનેનો શું કરવાનો? ક્રોસ ગુણાકાર. તો શું થશે? 40 ગુણ્યા 1000 છેદમાં કેટલા થશે? 100 થશે. હવે આ શૂન્ય જશે, આ શૂન્ય, આ શૂન્ય, આ શૂન્ય. તો શું વધ્યું? 4 ગુણ્યા 100. તો 4 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 400. તો 400 કેવું સંગીત સાંભળશે? હળવું સંગીત. 400 માણસો કેવું સંગીત સાંભળશે? હળવું સંગીત. હવે ત્યાર પછી લોકસંગીત. લોકસંગીત કેટલા ટકા છે? 30%. તો લોકસંગીત બરાબર આપણે કેટલા ટકા લખશું? 30%. હવે 100% બરાબર 1000 સીડી. તો લોકસંગીત કેટલા ટકા હતું? 30%. 30% એ કેટલી સીડી? તો શું થશે? ક્રોસ ગુણાકાર. આ બંનેનો ક્રોસ ગુણાકાર અને અહીંયા ક્રોસ ગુણાકાર. તો 30 ગુણ્યા 1000 છેદમાં 100. તો આ શૂન્ય ગયું, આ શૂન્ય, આ શૂન્ય અને આ શૂન્ય. તો શું મળ્યું? 3 ગુણ્યા 100. 3 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 300. તો 300 લોકો કેવું સંગીત? કે 300 શેની સીડી બનશે? લોકસંગીત. લોકસંગીતની 300 સીડી.